એકદમ ટેસ્ટી, હેલ્ધી, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ મેથીનો હાંડવો બનાવવા માટે 1 કપ રવો લઈ તેમાં અડધો કપ ખાટું દહીં તેને મિક્સ કરી તેમાં 1/4 કપ જેટલું પાણી એડ કરી બરાબર મિક્સ કરી 10 મિનિટનો રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી તેમાં 1/4 કપ બેસન, હાફ ટીસ્પૂન અજમાને મસળી એડ કરી 1 ટેબલસ્પૂન ગોળ, ટેસ્ટ પ્રમાણે નમક, હાફ ટીસ્પૂન હળદર એડ કરી તેમાં 1 ટેબલસ્પૂન આદુ મરચાં એડ કરી થોડું પાણી એડ કરી બધું બરાબર મિક્સ કરીશું. એક જોડી મેથીને લઈ તેને બરાબર ધોઈ મીડિયમ કટ કરી અને બેટરમાં એડ કરીશું. મેથીને બરાબર મિક્સ કરી થોડું પાણી ઉમેરી મીડિયમ થીક કન્સિસ્ટન્સીવાળું બેટર તૈયાર કરી લેશું. આ બેટરના 2 પાર્ટ કરી એક પાર્ટમાં 1 ટીસ્પૂન ઈનો, 1 ટેબલસ્પૂન પાણી ઉમેરી તેને બરાબર મિક્સ કરી લેશું. હવે એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ, હાફ ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન તલ અને થોડાક લીમડાના પાન ઉમેરી તેમાં બેટર ઉમેરી તેને બરાબર ફેલાવી દેશું. ઢાંકી 10 થી 15 મિનિટ સુધી કૂક કરી ઉપરની સાઈડ ડ્રાય થઈ જાય એટલે સાઈડ રિમૂવ કરી પેન ઉપર પ્લેટ રાખી તેમાં લઈ લેશું. હવે ફરી પાછું પેનમાં તેલ અને તલ ઉમેરી બીજી સાઈડ હાંડવાને રાખી તેને 10 મિનિટ સુધી ફરી કૂક કરી લેશું. હાંડવો બરાબર કૂક થઈ બંને બાજુએથી ક્રિસ્પી થઈ જાય એટલે ફરી પાછી પેન ઉપર પ્લેટ ઊંધી રાખી પ્લેટમાં લઈ અને તેના પીસ કરી લેશું. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવો હાંડવો તૈયાર છે. તેને સર્વ કરીશું. ચટણી અને દહીં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.